મનપાનું લોખંડનું બોર્ડ પડતા યુવકનું કમકમાટી ભર્યું મોત. સુરતમાં મિની વાવાઝોડાનો કહેર. ભારે પવનના કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ વૃક્ષો ધરાશાયી થયા. સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મિની વાવાઝોડાએ શહેરભરમાં ભારે તારાજી સર્જી. આ કુદરતી આફત એક યુવક માટે કાળ બનીને આવી, જેમાં સુરત મહાનગરપાલિકાનું બોર્ડ પડવાના કારણે તેનું કરુણ મોત નીપજ્યું. શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયેલા તેજ પવન અને મિની વાવાઝોડાએ સુરતને બાંધવા લીધું. ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ, પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં થયેલા શાયનો પ્લાઝા ભારે પવનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું. કમનસીબે આ બોર્ડ યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું બધું વજનદાર હતું કે યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.